નગરપાલિકાની ઘોર બેદરકારી આમાં અમને દેખાય છે। મારા કારખાને આગ લાગી, ટાઈમ ટુ ટાઈમ ફોન થઈ ગયો છે, ગાડી બી આવી છે, જે ટાઈમિંગ લાગે ગાડીનો એ ઓકે, પણ અહીંયા ગાડી પહોંચી ગયા પછી 20 થી 25 મિનિટ સુધી એમાંથી પાણી ચાલુ નથી થયું, પ્રેશર નથી આવતું। અમારો આખો સ્ટાફ બધા અમારા બાટલા ખાલી થઈ ગયા છે, બાજુના કારખાનાવાળાના બી ખાલી થઈ ગયા છે। બાજુના કારખાનામાંથી લાઇટ સપ્લાય ચાલુ કરીને પાણી પહોંચી ગયું છે, પતરા ખોલવાવાળા ભાઈ આવી ગયા છે, અમારો સ્ટાફ બધા પતરા તોડી અને પાણી નાખી અને આગ ઓલવવાનું કામ કરે છે। અને અત્યારે મને આ ફાયર બ્રિગેડમાં 3 જણનો સ્ટાફ છે એવું કહે છે, અને એમાંથી એવું કહે છે કે તમારી ગન તમે લોકો અડો તો તમારી પાસે સ્ટાફ પૂરો હોય તો અમારે એ કરવાનું જ ક્યાં આવે, અને વાક એ લોકોનો છે અને પ્રેશર અમારી ઉપર બનાવે છે। બીજી ગાડીમાં પણ ટાઈમે પ્રેશર ચાલુ નથી થયું, પતરા અને એમાં તો પાણી જ નથી, બીજી ગાડીમાં તો ખાલી ગાડી એવી છે। અત્યારે જે કાંઈ બી શોર્ટ સર્કિટ થઈ જેના કારણે થઈ અમે જોશું હજી, પણ અત્યારે ઘોર બેદરકારી નગરપાલિકા। આ જેતપુર જેવડા યુનિટમાં આવડો મોટો બિઝનેસ છે અને 2 લાઈ બંબા 3 માણસો, અને તોય તમારી પાસે પ્રોપર ગાડીમાં પાણી નથી, તો તમે કરો છો શું? અને પાછો બ્લેમ અમારી ઉપર કરો છો તમે કે ભાઈ તમે ગન પકડીને ઊભા છો, અને અત્યારે અમારા તમે જ્યાં જુઓ બધું બતાવો, તમે બધે જ અમારો સ્ટાફ જ છે મોસ્ટ ઓફ। અમે જાનના જોખમે અમારા માણસો બી પ્રોપરલી બધા પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ, આઉટસાઇડથી પતરા ખોલવાવાળા બોલાવ્યા એ બી ટાઈમ ટુ ટાઈમ આવી ગયા, બાકી આ લોકોથી હજી પ્રેશર પ્રોપર એક ગાડીમાંથી બનતું નથી।